હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે તો આ ગરમીમાં બધાને ઠંડી ઠંડી કુલ્ફી ખાવાનું મન થતું જ હોય છે। તો આજે આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી અને ખૂબ જ ઓછા ખર્ચમાં બજાર જેવી જ અને બજાર કરતાં વધારે સસ્તી અને હેલ્ધી એવી બદામ કેન્ડી બનાવીશું। તો આપણે કુલ્ફી બનાવવા માટે અહીં 1 લીટર દૂધ લીધું છે, તેને આપણે એક પોળા વાસણમાં નાખી દઈશું। આ દૂધ આપણે ફૂલ ક્રીમ વાળું હોય તેવું લેવાનું, જેથી આપણે ઉકાળીએ તો એ ઝડપથી ઘાટું થઈ જાય। શરૂઆતમાં આપણે ગેસની આંચ ફૂલ રાખી અને આ દૂધને આપણે ગરમ થવા દઈશું। 3 થી 4 મિનિટમાં જ આપણા દૂધમાં એક બોઇલ આવી ગયો છે। તો હવે આ દૂધનો આપણે ગેસને ધીમો કરી દઈશું અને આપણે જે કુલ્ફી માટેનું પ્રીમિક્સ બનાવી લઈશું। તો કુલ્ફીનું પ્રીમિક્સ બનાવવા માટે મેં અહીં 25 નંગ જેટલી બદામ લીધી છે, તેને આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું। 25 નંગ જેટલા કાજુ લીધા છે, મેં અહીં ફાડા કાજુ લીધા છે, તમારી પાસે આખા કે ટુકડા ગમે તે હોય તે ચાલે। અને કેન્ડીને એકદમ હેલ્ધી બનાવવા માટે મેં અહીં 25 ગ્રામ જેટલા ફૂલ મખાના લીધા છે અને તેની સાથે જ આ એક નાની વાટકી અને વજનમાં 100 ગ્રામ જેટલી સાકર લીધી છે। જો આપણે ડ્રાયફ્રૂટ પીસીએ તેની સાથે ખાંડ કે સાકર નાખીને પીસીએ તો તે ફટાફટ પીસાઈ જાય છે અને તેમાંથી તેલ છૂટું નથી પડતું। તો હવે આને આપણે પીસવાનું છે અને આમાં આપણે 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર નાખીશું। કસ્ટર્ડ પાવડર નાખવાથી આપણા દૂધમાં વેનીલા ફ્લેવર આવી જશે અને તે ઝડપથી ઘાટું થઈ જશે। તો હવે આપણે આને પીસી લઈશું। તો આ બાજુ આપણું કુલ્ફીનું પ્રીમિક્સ પીસાઈને રેડી થઈ ગયું છે। જો આપણે સાકર નાખીને પીસીએ એટલે તે એકદમ આવું પાવડર જેવું બને છે અને આપણે ડ્રાયફ્રૂટમાંથી તેલ પણ છૂટું નથી પડી શકતું। આ બાજુ આપણું દૂધ પણ ઉકળી રહ્યું છે અને દૂધને ઉકળતા 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, પણ આ દૂધ ઉકળી અને અડધું થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। અને જો તમારે વધારે સમય ન ઉકાળવું હોય તો તમે આમાં માવો કે મિલ્ક પાવડર એડ કરી દો તો દૂધ ઝડપથી ઘાટું થઈ જાય છે। તો આ રીતે કુલ્ફીનું પ્રીમિક્સ બનાવીને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને જ્યારે પણ કુલ્ફી બનાવીએ ત્યારે ફટાફટ આ પ્રીમિક્સમાંથી આપણે કુલ્ફી બનાવીને રેડી કરી શકીએ છીએ। તો દૂધને ઉકાળતી વખતે જે સાઈડમાં આ રીતે મલાઈ ચોટે તેને આપણે બધીને આ રીતે દૂધમાં મિક્સ કરતી જવાની। અને દૂધને ઉકળતા 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। આપણું દૂધ હતું તેના કરતાં અડધું થઈ ગયું છે અને આ રીતે ઘાટું પણ થઈ ગયું છે। તો હવે આ દૂધમાં આપણે જે રેડી કરીને પ્રીમિક્સ રાખેલું છે તે નાખીશું। તો આ રીતે આપણે પ્રીમિક્સ નાખતા જશું અને દૂધને આ રીતે મિક્સ કરતા જશું। આપણે જ્યારે પ્રીમિક્સ બનાવ્યું છે તેની અંદર આપણે કસ્ટર્ડ પાવડર નાખેલો છે એટલે આમાં ગાંઠા નહીં પડે। જો આપણે અલગથી કસ્ટર્ડ પાવડર નાખવો હોય તો આપણે પહેલાં એને ઠંડા દૂધમાં ઓગાળીને નાખવાનો। તો ટોટલ આપણે અત્યારે 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું કુલ્ફી માટેનું જે બેઝ છે એ આ રીતે ઘાટું થઈ ગયું છે। તો હજી આપણે એને 5 મિનિટ માટે આ રીતે ઉકાળશું। આપણે જે પ્રીમિક્સ બનાવેલું હતું તેમાંથી 5 ચમચી જેટલું પ્રીમિક્સ મેં આમાં નાખ્યું છે અને જો તમારે આમાં વધારે ગળપણ જોઈતું હોય તો પ્રીમિક્સ નાખો ત્યારે ચેક કરી થોડી ખાંડ કે સાકર નાખી અને બેલેન્સ કરી લેવાનું। તો ટોટલ 20 મિનિટ જેટલો સમય થતાં આપણું મિશ્રણ સરસ આવું ઘાટું થઈ ગયું છે। આ રીતનું એકદમ ઘાટું મિશ્રણ થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું। જો આપણે મિશ્રણને ઘાટું નહીં થવા દઈએ તો આપણી કેન્ડીની અંદર બરફના કણ થશે। હવે આપણે ગેસને બંધ કરી અને આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દઈશું। તો 1 કલાકમાં આપણું આ કુલ્ફીનું મિશ્રણ છે એકદમ આવું ઠંડુ થઈ ગયું છે અને તે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે। હવે આ કુલ્ફીને આપણે જમાવવાની છે। જો આપણી પાસે કુલ્ફી મોલ્ડ હોય તો આપણે આ કુલ્ફીને તેમાં જમાવવાની અને જો કુલ્ફી મોલ્ડ ન હોય તો આપણા ઘરમાં રહેલા કોઈ પણ કાચના કે સ્ટીલના આ રીતના નાની સાઈઝના ગ્લાસ હોય તેમાં પણ આપણે કુલ્ફી જમાવી શકીએ। અને તે ન હોય તો જે આ રીતના પેપર કપ આવે છે ચા માટેના તેમાં પણ આપણે કુલ્ફી જમાવી શકીએ। તો આપણું આ જે મિશ્રણ રેડી થઈ ગયું છે તેને આપણે આ બધા જ ગ્લાસમાં લઈ લઈશું। આપણે જે કેન્ડી બની હતી તેમાંથી આપણે 5 આ રીતના નાની સાઈઝના સ્ટીલના ગ્લાસ ભરાણા છે અને 4 પેપર કપ ભરાણા છે। તો હવે આને આપણે ફોઇલ પેપરથી કવર કરી લેવાના છે। તો આ રીતે મેં ફોઇલ પેપરને આ રીતે ચોરસ ટુકડામાં કાપી લીધો છે, તો તેને આપણે આના પર આ રીતે કવર કરી લેવાનો।
આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. જો આ રીતે તમે એને કવર નહીં કરો તો અંદર બરફ નહીં કણી પડી જશે. એટલે આ રીતે બધા જ કપને આપણે કવર કરી લેવાના. તો આપણે બધા જ કપ અને ગ્લાસને આપણે આ રીતે ફોઇલ પેપરથી કવર કરી લીધા છે. હવે તેમાં વચ્ચે આ રીતે એક છરીની મદદથી આ રીતે હોલ પાડી તેમાં જે આપણે આઈસ્ક્રીમની કે કેન્ડીની આ રીતની સ્ટીક હોય તે રાખી દઈશું. આપણી બધી જ કુલ્ફીને આ રીતે આપણે કવર કરી લીધી છે અને હવે આપણે એને જામવા માટે ફ્રીઝરમાં 6 થી 8 કલાક માટે મૂકી દઈશું. તો આપણે 6 થી 8 કલાક કે આખી રાત માટે આને ફ્રીજમાં રાખી શકીએ. તો મેં આખી રાત માટે આને ફ્રીજમાં રાખી દીધી હતી. તો આપણે બધી જ કેન્ડી મતલબ કે કુલ્ફી જામી ગઈ છે. તો હવે આપણે આ જે ગ્લાસમાં આપણે જે ફોઇલ પેપર મૂકેલા છે તેને આપણે કાઢી લઈશું. એકવાર આપણે એને બહાર રહેવા દઈએ થોડીક વાર માટે આપણે એને નળ નીચે આ રીતે થોડાક પાણીમાં ડુબાડી રાખીએ ને તો આ કેન્ડી આપણી આસાનીથી નીકળી જાય છે. અને આ રીતે આપણે ગોળ ફેરવીએ તો તરત જ અલગ પડી જાય છે. તો આવી રીતે આપણે બધી જ કેન્ડીને ગ્લાસમાંથી કાઢી લઈશું. આપણે બધી જ કુલ્ફી આપણે આ રીતે ગ્લાસમાંથી અલગ કરી લીધી છે અને તેને આ રીતે થોડીક આપણે ગાર્નિશિંગ કરી લઈશું. આ રીતે થોડુંક ગાર્નિશિંગ કરીશું તો ટેસ્ટની સાથે તે દેખાવમાં પણ એકદમ સરસ લાગશે. તો જો તમને અમારો આ માવા કુલ્ફીનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રભુસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.